નથી કેવું, બા કેવું છે, ટ્રાય કરવું છે. જય માતાજી બા, જય મોગલમાં. મમ્મી નહીં પણ બા ના. મેઘરાજાએ સાંભળી લીધી. અમે અત્યારે આવ્યા છે તો અમારે મોરની રાજી થઈ ગઈ છે વરસાદ આવ્યો એટલે. જય સોનલમાં, જય મોગલમાં બધાને. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યૂ. છે સવારના 8:30 અને યુવરાજ ને જ્યોતિદાન બે અત્યારે સૂતા છે અને મેં હજી શિરામણ કર્યું નથી, બાકી છે. તો પેલા શિરામણ કરી લઈ. શિરામણ में है चा और भाखरी. तो सवार का શિરામણ हो गया है. પપ્પા અત્યારમાં ન્યૂઝ વાંચે છે, સંદેશ. અત્યારે છાપું વાંચી છે પણ પંખા એનો બેહાય ને એવો ઉકળાટ થાય છે અને ફળીમાં બેઠા રહી પણ ઠંડી હવાને બદલે ગરમ હવા આવે છે. આ ગરમ હવાને હિસાબે હજી કેટલાક ટાઈમ ગરમ હવા રહે એનું કોઈ કહેતું નથી. કે વેધશાળા અને તજજ્ઞો એમ કહે છે કે વરસાદ પુષ્કળ થાય, પણ ક્યારે થશે ને એ કોઈ ચોક્કસ કહેતું નથી. આજની તારીખમાં જો વરસાદનું પ્રેસમાં એવું આવ્યું છે છાપામાં કે કોડીનાર, જુનાગઢ અને એ બાજુ વરસાદ 3 થી 4 ઇંચ થયો છે. હજુ સુધી અત્યારે અહીંયા વરસાદના સામાન્ય 2-3 દિવસ ઝાપટા પીડ્યા છે, પરંતુ એ એનાથી કાંઈ કોઈ થાય નહીં. અમુક ગરમીમાં વધારો થાય છે. ભગવાન મેર કરે. ઝાપટું સારું આવી ગયું હતું પણ ઘડીક રહ્યો હતો. હવે વરસાદ આવી જાય તો સારું છે. હવે ભગવાનને પ્રાર્થના કરજો. કાલના વ્લોગમાં મેં કીધું છે ને આજના વ્લોગમાં કહું છું, જે ખેડૂતોએ વાવેતર કર્યું છે એનો શું વાક બિચારાનો. એટલે વરસી જાય તો સારું, નકર વાવેતર બધું નિષ્ફળ જાય. બાની અપડેટ લઈ. હવેથી બા કેવું છે, મમ્મી નથી કેવું, બા કેવું છે, ટ્રાય કરવું છે. જય માતાજી બા, જય મોગલમાં. મમ્મી નહીં પણ બા. તો સારું બા કયો તો જૂનવાની બધું રિવાજ રાખો તો એમ. પણ આ પહેલેથી તમને સારું લાગે હું બા કહું તો? હા વાંધો, પણ મને એમ તે કોને કીધું જામનગર રહેતો ને આપણે, એટલે જામનગરથી ટેવ પડી ગઈ. ના ના હતા ત્યાં બધા મમ્મી કરતા એટલે હું મમ્મી કહેતો. નકર અહીંયા આપણે બાનો રિવાજ હતો, પણ હવેથી મમ્મી. પપ્પાને નોકરી જામનગર હતી શરૂઆતમાં, તો હું નાનો હતો. આ 1998-99 ની વાત. એ પછીથી જામનગર રહેતા એટલે હું ત્યાંની બધી ભાષા ને એવું બધું થોડું ઘણું આવી. હા, યુગભાઈ હાથ કરે છે. યુગભાઈ ઉઠી ગયા છે, હાલો જાય. કે છે મેં આવજ બાપુ ઉઠી ગયા, ડીંગુ બાપુ ઉઠી ગયા. આમ જોતા આખા ખાટલામાં આડો હૂતો છે મમ્મી. યુગુ બાપુ ઉઠી ગયા, ક્યાં છે? ડીંગુ બાપુ ઉઠી ગયા. હમણાં તો અહીંયા હતો, ક્યાં ગયો? ઉઠો 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 દીકુડી, હાલો. આવજ ઉઠી ગયો જો. અરે 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 ઈંદડાને દૂધ ભળાવી દીધું છે અત્યારે. ભાઈ પાણી વીખે છે. નળી ભળી જાય ને પાણી પછી ભૂકે ને, પણ એને ન દેવાય ને, નળ આવે છે કહેવાય જ નહીં આને. એ રૂમમાં પોતું થાય છે. વેરી ગુડ, વેરી ગુડ, સરસ. લગે રહો. પોતું તો થાય છે, માતા જળ રૂમમાં બધે થાય. ફિનાઈ વાળું થાય સારું ને? રોજ થાય છે. દરરોજ થાય છે. સરસ સરસ. માતાજી વાળા રૂમમાં એટલી બધી પોઝિટિવિટી છે ભાઈ, બહુ મજા આવે રાખે. આખો રૂમ પોઝિટિવિટી થી ભરેલો છે. આ રૂમમાં કંઈક અલગ જ ફિલિંગ આવે. તને આવે કે ન આવે? તું જાજી કુંડલા રહેશો. જાજી કુંડલા રહી છે. મામા અહીંયા હોય, યુગ હોય, એટલે મારે અહીંયા આવવાનું. હા, ઓછું આવવાનું. ઘાસ કાઢું ને એટલે. ઓહ, ઠીક છે. મને કઈ ખ્યાલ નથી. અમારે હિન્દુબેન અત્યારે પાણી ભરે છે. અમારા મમ્મીને કેવું પડે કે મમ્મી મામાને ઘરે જા, મામાને ઘરે જા, તો મમ્મી જાય નહીં. અને ઓલી ન કહી તો વહી જાય. મમ્મી કેમ પાછું કીધું અટાણે? આ બા કહેવાનું કે હા, બા કહેવાનું. બાડી. જૂનો રિવાજ. પેલા હમણાં માણસ માં કહેતા, બા કહેતા. હા, તો બા તમારે કેદી જવું છે મામાના ઘરે? હવે મામાને ઘરે જવું છે, પણ આ ચોમાસું મને ન ગમે. હવે જાઓ મામાને ઘરે જાઓ. કેટલા 1 વર્ષ થઈ ગયું. પાછો આ યુગલો રોવે એટલે મને વિડીયો કોલ કરી દેજો ને, મારે વાત કરી લે. હા, તો કરી દે. મારે જો કેવું પડે કે તું અહીંયા રોકા તો કે નહીં, મારે કુંડલા જવું છે. આવી ગયા છે ભાઈ. જય માતાજી, જય મોગલમાં. બગસરા જવું છે ને? અત્યારે મારે ભાઈને બગસરા જવું તો થોડું કામ હતું એટલે ત્યાં. અહીંયા જો વરસાદ આવી ગયો. હવે આ વરસાદનું કેમ જવું, પલ્લી જાય ને. મેઘરાજાએ સાંભળી લીધી. અમે અત્યારે આવ્યા છે ભાઈ. તો હા ભાઈ વાહ. તો અમારે મોરની રાજી થઈ ગઈ છે વરસાદ આવ્યો એટલે. ફેવરિટ ચોમાસું કેમ નાચવા માંડ થનગનાટ થાય તો મન મોર બની થન ગાટ કરે. બેન ને અમારે હિન્દુબા હા છે. હિન્દુબાને સોમાં હું ઓછો ગયો. હીરો લાગે કે તમારે સોમાં ઉપાડી જઈ રાંધવાની. હા, એ હા. રાંધી નાખે, નકર હું તો વેલું રાંધી નાખું ભાઈ.
હિરલને શાંતિથી વાગે એને કડાકા ભડાકા થાય ગમે એમ થાય એને કાંઈ ફરક જ નથી પડતો, મજા આવે. મને આનંદ આવે કોઈ બી નથી આવે એટલે હું વહેલું રાંધી દઉં છું. પણ આવું તું પણ હાવ ધીમો ધીમો વરસાદ આવે. આમાં નો નાહવાની મજા તોય ઘણી વરસાદ આવે તો નાહી પણ આવ્યો જ નહીં. આજ આવ્યો છે. 11 વાગ્યા સુધી હિરલ જાય નહીં કાંઈ. કે વરસાદમાં નાવું પછી વરસાદ આવ્યો નહીં. એટલે પછી નાહી લીધી આ સવારમાં વહેલું નાહી દીધું. અને નાહી લીધી તો વરસાદ અત્યારે આવ્યો પણ હાવ ધીમો આવે. ફાસ્ટ વરસાદ આવે ને તો ના પણ ડોળું પાણી છે જો કેવું ડોળું આવે આ પાણીમાં કેમ નાવું? હજી ધીમો ધીમો આવે છે, થોડોક વધારે આવે ને આમ કડાકા ભડાકા એટલે આમ જોરદાર આવી જાય ને તો કંઈક નાવાની મજા આવી જાય ચાલુ વરસાદમાં. મારે નાવું છું મીઠા પાણી મમ્મીને કીધું ભરી લે પણ હજી ડોળું આવે છે પાણી. ને ડોળું આવે છે, એ અગાસી ધોવાતી હોય ને એટલે જો આ પાણી બધું ડોળું છે. એક એક દીધે રાખવાનું. કોણ લઈ આવ્યું કે તું મમ કોણ લઈ આવ્યું કોણ લઈ આવ્યું એવું? મમ કોણ લઈ આવ્યું યુ પપ્પા ડાય આમ જોતો કેવો છે ગરજુડો. મમ દે ને એટલે વાલો વાલો કરે. બપોરા તૈયાર છે. બપોરામાં છે મગ ભાત અને રોટલી. પિયરમાં વાગી ગયા છે 3:30 અને રોંઢો પડી ગયો છે. દુબા બનાવે છે અત્યારે રોંઢાની સ્પેશિયલ ચા. ચા પાણી બે મા દીકરા હાટું. હું તો કાંઈ પીતો નથી. ચા પાણી પીવા મારે ભાઈને અત્યારે જવું છે બગસરા, કારણ કે અત્યારે વરસાદ રહી ગયો છે અને કોરું થઈ ગયું છે બધું. ઝાપટા આવે તો આવે છે, બાકી અત્યારે રહી ગયો છે. તો જવું ને ભાઈ? જાય જાય મને શરદી થઈ ગઈ ભારે. શરદી થઈ ગઈ હા ઠંડા પાણી નાખ્યું ને એટલે તો નો નવાય ને ગરમ કહેવાય ને મમ્મીને કરી ગરમી દે. થતી ऐसा है भाई, मौसम बदलता रहता है और कभी कभी जुकाम हो जाता है. તો અત્યારે કંઈક થોડોક વરસાદ નથી એટલે અમે જઈએ છીએ અત્યારે. બે ભાઈઓ બગસરા ગયા હતા ને બગસરાથી આવી ગયા છે એ ઘરે. એટલે ઘરે તો હજી નથી આવ્યા પણ ગામના સીમાડે હજી ઊભા છે. અહીંયા જો આપણી ગાડી પડી છે, અહીંયા ભાઈ ઊભો છે ને અહીંયા ખોડિયારમાંનું મંદિર છે. તો ઘડીક ઊભા રહ્યા, માતાજીના દર્શન કર્યા. તો ભાઈ હું નીકળવું ને? ફાઇનલી મંદિરેથી ઘરે પૂકી ગયા છે અને પપ્પા ખાય છે પપૈયું. સરસ સરસ. યુગભાઈ હેલ્મેટને એને પહેરવું છે, પહેરાવી દો એને. કેવડો લાગે આમ જો તો, કેવડો મોટો લાગે. અહીંયા મેડમનું સિલાઈ કામકાજ ચાલુ છે. શું ઓઢણ હાંધવાનું છે? હે યુગનું હાલા. અહીંયા જો બગીચામાં ફૂલ કેટલા મસ્ત લાગે છે. અને આ ગુલાબનું ફૂલ તો ભાઈ કંઈક ઓર જ લાગે છે. આમ જો કેટલું મસ્ત છે. તો આજના વ્લોગમાં અહીં સુધી છે. કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં કહેજો. પસંદ આવે તો એક લાઇક કરી દેજો. ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો.